આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રી હરિની તિરોધાન લીલાની કથા સાંભળશું। શ્રી સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સંવંત 1886 ના જેઠ સુધી 9મી અપર રાત્રિએ ભગવાન શ્રી હરિ પુનઃ પોતાના મનમાં બુદ્ધિપૂર્વક વિચાર કરવા લાગ્યા કે અમે આ પૃથ્વી પર જે કાર્ય માટે અવતાર ધારણ કર્યો, એ કાર્ય સંપૂર્ણપણે પરિપૂર્ણ થયું છે। હવે કાની પણ કાર્ય કરવું બાકી રહ્યું નથી। સર્વે અધાર્મિક તથા ધર્મ અને સાધુઓનો દ્રોહ કરનારા અસુર ગુરુઓ તથા અસુર રાજાઓનો અમે અમારા પ્રતાપથી પરાભવ કર્યો છે। વળી અધર્મ વંશથી ઉત્પન્ન થયેલા લોભ, ઈર્ષ્યા, કામ, ક્રોધાદિક દોષોને પણ સત્શાસ્ત્રના ઉપદેશ તથા અમારા પ્રગટ પ્રતાપથી અમારા આશ્રિત ભક્તજનોના મનમાંથી મૂળે સહિત ઉખેડી નાખ્યા છે। તેમજ ધર્મ વંશમાં ઉત્પન્ન થયેલા એવા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્યાદિક ગુણોનું પૃથ્વી પર રહેલા અમારા આશ્રિત ભક્તજનોના હૃદયમાં સારી રીતે સ્થાપન કર્યું છે। તે જ રીતે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત અને મહાત્મ્ય જ્ઞાને સહિત નવધા ભક્તિએ યુક્ત એવી ઉપાસના રીતિનું સર્વ મનુષ્યોના કલ્યાણને અર્થે સર્વ દિશાઓમાં ઘેર ઘેર અને વ્યક્તિ વ્યક્તિએ પ્રવર્તન કર્યું છે, જેનાથી સર્વ મનુષ્યોની મુક્તિ નિશ્ચય થશે। ધર્મ મૂર્તિદેવી, ભક્તિદેવી તથા ઉદ્ધવજીને અમે દુર્વાસાના શાપ થકી મુક્ત કર્યા છે, તથા બીજા પણ મરીચ્યાદિક મહર્ષિઓને બહુધા મુક્ત કર્યા છે। આ પૃથ્વી પર ઉપનિષદોની સમગ્ર બ્રહ્મવિદ્યા અને અનેક પ્રકારની અષ્ટાંગ યોગની કળાઓનું પ્રત્યેક વ્યક્તિમાં પ્રવર્તન કરેલું છે। તેમ અમે અહિંસામય યજ્ઞોની આ પૃથ્વી પર પ્રવૃત્તિ કરી છે। વળી આ પૃથ્વી પર દેવ, બ્રાહ્મણ, તીર્થ, 4 વેદ, સાચા સાધુ અને શ્રીમદ ભાગવતાદિક સત્શાસ્ત્રોની માન્યતા પ્રવર્તાવી છે। તેમજ કૌલાગમાદિક અસત્શાસ્ત્રોનું તથા નાસ્તિકોના મતોનું ખંડન કરીને આ લોકમાં સનાતન વૈદિક ધર્મનું સ્થાપન કરેલ છે। આ લોકમાં અમારા આશ્રિત જનોના સુખને માટે મંદિરો તૈયાર કરાવીને અમે શ્રી નર નારાયણ આદિક અમારી મૂર્તિઓની સ્થાપના કરેલી છે। ભક્તિ માર્ગની અખંડ પ્રવૃત્તિ રહે તે માટે ધર્મવંશી દ્વિજમાં આચાર્યપણાની સ્થાપના કરીને દીક્ષાવિધિનું પ્રવર્તન કર્યું છે। આ પૃથ્વી પર અમારા આશ્રિતોમાં સદાચાર પ્રવર્તાવવા માટે સર્વે શાસ્ત્રોના સારરૂપ શિક્ષાપત્રીનું અમે પ્રવર્તન કર્યું છે। અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓ, ગૃહસ્થો, બંને પ્રકારની સ્ત્રીઓ, ત્યાગી સાધુઓ અને બીજા નાના મોટા સર્વે જનોના ધર્મોનું અમે સારી રીતે પ્રતિપાદન કર્યું છે। અમે સર્વે વ્રતો તથા ઉત્સવોનો સમગ્ર વિધિ પણ કહ્યો છે, અને અષ્ટાંગ યોગના સમગ્ર વિધિનું પણ નિરૂપણ કર્યું છે। કલિયુગને વિશે ભવિષ્યમાં થનારા જનોના ઉદ્ધારને માટે શતાનંદ મુનિ દ્વારા સત્સંગી જીવન ગ્રંથની રચના પણ કરાવી છે। તે ગ્રંથ પણ સમાપ્ત થવા આવ્યો છે, માત્ર તિરોધાન લીલાનું વર્ણન બાકી છે। આ પ્રમાણે અમારે જાતે જે કાર્ય કરવાના હતા તે સર્વે સંપૂર્ણ થયા। તેથી હવે અત્યારે જ પૃથ્વી પરથી અમે સ્વધામ ગમન કરશું। પરંતુ અત્યારે જ જો અમે અંતર્ધાન થઈ જઈશું તો અમારે વિશે અતિશય સ્નેહવાળા સર્વે અમારા આશ્રિત જનો એ જ ક્ષણે દેહ છોડી દેશે। એથી અમારો વિયોગ સહન કરવા માટે અસમર્થ એવા અમારા આશ્રિતોને શાંતિ થાય, અમારી પાછળ પોતપોતાનો દેહ
કોઈ ન છોડે એવો ઉપાય કરીને પછીથી સર્વોત્કૃષ્ટ એવા અમારા અક્ષરધામમાં સીધાવીએ. હે રાજન, આ પ્રમાણે વિચાર કરીને ભગવાન શ્રી હરિ વર્ણિરાજ મુકુંદાનંદ બ્રહ્મચારીને મોકલીને દુર્ગપુરમાં હાજર રહેલા સર્વે આશ્રિતજનોને તત્કાળ બોલાવ્યા. તેમાં રામ પ્રતાપ અને ઈચ્છારામ બંને ભાઈઓ તત્કાળ શ્રી હરિની સમીપે આવ્યા. પોતપોતાની માતાઓ સુવાસિની તથા વરિયાળીની સાથે અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી પણ તત્કાળ આવ્યા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી પણ તત્કાળ ત્યાં આવ્યા. વળી આનંદાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી આદિક અનેક મુખ્ય સંતો તથા અન્ય સર્વે સંતો તત્કાળ શ્રી હરિની સમીપે પધાર્યા. ગૃહસ્થ ભક્તોમાં દીનાનાથ ભટ્ટ આદિક બ્રાહ્મણો, સોમલા ખાચર, સુરા ખાચર, દાદા ખાચર અને નાજા જોગિયા આદિક અનેક ક્ષત્રિય ભક્તજનો પણ તત્કાળ ત્યાં આવ્યા. રતનજી, મિયાનજી, ભગુજી આદિક પાર્ષદો પણ તત્કાળ ત્યાં આવ્યા. તેવી જ રીતે જયાબા અને લલિતાબા આદિક અનેક સ્ત્રી ભક્તો પણ તત્કાળ ત્યાં આવ્યા. હે રાજન, મુક્તાનંદ સ્વામી આદિક સર્વે શ્રી હરિની સમીપે તત્કાળ આવી તેમને નમસ્કાર કરી તેમની સમીપે યથાયોગ્ય સ્થાને બેસી ગયા. તે સમયે ભગવાન શ્રી હરિ સર્વે પ્રત્યે કહેવા લાગ્યા કે હે સંતો ભક્તો, તમે સર્વે અમારું સત્ય વચન સાંભળો. અમે સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધારીને આવેલા સાક્ષાત પરમેશ્વર છીએ એ તમે નક્કી જાણો. અમે જે કાર્યો કરવા માટે મનુષ્ય યોનિમાં અવતાર ધારણ કર્યો તે સર્વે કાર્ય અમે પૂર્ણ કરી લીધા છે. હવે કોઈ કાર્ય કરવું બાકી રહ્યું નથી એ નક્કી વાત છે. એથી અમે અમારા ધામમાં જશું. તેથી તમે સર્વે ક્ષુદ્ર જીવોની જેમ અમારી પાછળ શોક ન કરશો. આ અમારા વચનનું અવશ્ય પાલન કરજો. સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, ઉપરોક્ત વજ્રઘાત સમાન ભગવાન શ્રી હરિનું વચન સાંભળીને સર્વે મેઘ વર્ષાની જેમ અશ્રુઓ વહેડાવતા ઊંચે સાદે રડવા લાગ્યા. ને અત્યંત આકુળ વ્યાકુળ થવાથી એ જ ક્ષણે પૃથ્વી પર ઢળી પડ્યા. તેમાંથી કોઈ સંતો ભક્તો મૂર્છા પામી ગયા, કોઈ સમાધિમાં લીન થઈ ગયા, તો કોઈ સંતો ભક્તોના નેત્રોમાંથી રુધિરના બિંદુઓ ટપકવા લાગ્યા. સર્વે ભક્તજનો અત્યંત વિલાપ કરવા લાગ્યા ને બેહોશ થઈ કહેવા લાગ્યા કે હે શ્રી હરિ, અમને તમારી સાથે લઈ જાઓ, અમને તમારી સાથે લઈ જાઓ. હે રાજન, સંતો ભક્તોની આવી પરિસ્થિતિ જોઈને ભગવાન શ્રી હરિ પોતાના હૃદયમાં ચિંતા કરવા લાગ્યા કે આ ભક્તજનો અમારો વિયોગ સહન નહીં કરી શકવાથી નક્કી પ્રાણનો ત્યાગ કરશે. માટે આ પૃથ્વી પર અમારા આશ્રિત સિવાયના મનુષ્યોના કલ્યાણ માટે અને અમે સ્થાપન કરેલા ઉદ્ધવ સંપ્રદાયના ધર્મ માર્ગની પ્રવૃત્તિ માટે આ સર્વે સંતો ભક્તોને અહીં પૃથ્વી પર રાખવા એ જ યોગ્ય છે, પણ અમારી સાથે ધામમાં લઈ જવા યોગ્ય નથી. એથી અમારા યોગ ઐશ્વર્યના પ્રભાવથી આ સર્વેના મનની તત્કાળ દ્રઢતા કરવામાં આવે એ જ યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને ભગવાન શ્રી હરિએ સર્વેના હૃદયમાં ધૈર્ય શક્તિનો પ્રવેશ કરાવ્યો. જેવો ધૈર્ય શક્તિનો પ્રવેશ થયો તેવા જ સર્વે મૂર્છામાંથી જાગૃત થઈ દેહ સ્મૃતિને પામ્યા ને સભામાં બેઠા થયા. એ સમયે ભક્ત પ્રિય પરમેશ્વર ભગવાન શ્રી હરિ તેઓને આશ્વાસન આપતા થકા કહેવા લાગ્યા કે તમે સર્વે હવે ચિંતા ન કરશો.
અમે હવે પૃથ્વી ઉપર જ રહેવાના છીએ. વડતાલમાં અમે અમારી સ્થાપના કરેલી યુગલ મૂર્તિ શ્રી લક્ષ્મી નારાયણ દેવ સ્વરૂપે સાક્ષાત રહીશું. તેવી જ રીતે અમદાવાદમાં અમે શ્રી નર નારાયણ સ્વરૂપે અને ગઢપુરમાં ગોપીનાથજી સ્વરૂપે પ્રત્યક્ષ રહીશું. આ પ્રમાણે અમે જ્યાં પણ અમારી મૂર્તિઓ સ્થાપી છે ત્યાં તે સ્વરૂપે અમે પ્રત્યક્ષ પ્રમાણ હાજર રહીશું. હે સંતો ભક્તો, અમારામાં અને અમારા સ્થાપન કરેલા આ સર્વે સ્વરૂપોમાં કોઈ પણ જાતનો ભેદ સમજવો નહીં. કારણ કે આ પૃથ્વી પર સાક્ષાત પ્રગટ સ્વરૂપે મૂર્તિ રૂપમાં અમે જ રહેલા છીએ. અને એ મૂર્તિ સ્વરૂપમાં અમારી સેવા પૂજા કરનારાને અમે અમારું પ્રત્યક્ષ દર્શન આપવાના જ છીએ. એ મૂર્તિઓ અત્યારે પણ પ્રત્યક્ષ પ્રમાણની જેમ જ વર્તી રહી છે. એ મૂર્તિઓનું સેવન એ પ્રત્યક્ષ પ્રમાણ અમારું સેવન છે એમ તમે નક્કી જાણજો. તેથી તમે સર્વે પ્રગટ ભાવે હંમેશા મૂર્તિ રૂપમાં અમારું સેવન કરજો. તેવી જ રીતે અમારી આગળ બેઠેલા આ અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીને અમે તમારા સૌના ગુરુ સ્થાને બેસાડ્યા છે. એથી તમે તેમને યથાયોગ્ય અમારા સ્વરૂપે જ માનજો. તમો સર્વે અમારા પ્રગટ સ્વરૂપ રૂપ શિક્ષાપત્રી માન કહેલા પોતપોતાના ધર્મોનું અધિકારને અનુસારે વર્તન કરજો. ક્યારેય પણ બીજાની જેમ અમારો શોક કરશો નહીં. અમારી પાછળ કોઈએ પણ કોઈ રીતે આત્મઘાત કરવો નહીં. તેમજ અન્ન કે ખાનપાનનો ત્યાગ પણ કરવો નહીં. આ અમારા વચન અનુસાર જે નહીં વર્તે તે અમારો નથી. તેની આ લોક અને પરલોકમાં અમે ક્યાંની પણ રક્ષા કરશું નહીં. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિના વચનો સાંભળીને આંખમાંથી અશ્રુ વહેવડાવી રહેલા તે સર્વે ભગવાન શ્રી હરિની આવા પ્રકારની જ ઈચ્છા છે. અને આપણ સૌને એમ જ વર્તવું જોઈએ એમ જાણીને ઊભા થયા. નમસ્કાર કરીને શ્રી હરિના વચનો મસ્તકે ધારણ કર્યા. ત્યાર પછી સર્વે સંતો ભક્તો ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને બે હાથ જોડી કહેવા લાગ્યા કે, હે ભગવાન, અમારું મન એક તમારા ચરણ કમળમાં જ સદા સ્થિર રહે. હે પ્રભુ, અમે જીવ બુદ્ધિથી ક્યારેક જાણે અજાણે તમારા અપરાધ કર્યા હોય તે સર્વે અપરાધ ક્ષમા કરજો. અમે જ્યારે પણ આપનું ધ્યાન કરીએ ત્યારે કૃપા કરીને તમારું પ્રત્યક્ષ દર્શન દેજો. તમારી એકાંતિકી ભક્તિમાં વિઘ્ન કરનારી કુમતિ અમને ક્યારેય ન સૂઝે, તથા વિષમ દેશ કાળાદિક ના યોગથી ક્યારેય પણ એ ભક્તિમાં વિઘ્ન ન થાય એવી કૃપા કરજો. હે પ્રભુ, તમે અમને જલ્દીથી તમારી સમીપે તેડી જજો. અમારે તમારા જ એક ચરણ કમળનો આશ્રય છે. તેથી આ પ્રમાણે પ્રાર્થના કરીએ છીએ. હે રાજન, આ પ્રમાણે સર્વ ભક્તજનોના પ્રાર્થના રૂપી વચનો સાંભળીને ભગવાન શ્રી હરિ તેઓને અભય વરદાન આપતા કહેવા લાગ્યા કે, તમે જે માગ્યું છે તે પ્રમાણે જ થશે. હવે અમે આહ્નિક વિધિ કરીએ છીએ. તમે સર્વે હવે તમારા સ્થાનકે જાઓ. હે નિષ્પાપ, ભગવાન શ્રી હરિના વચનો સાંભળીને સર્વે ભક્તજનોએ નમસ્કાર કર્યા. અને જાણે પોતાના પગ આદિક અંગો ભાંગી ગયા હોય તેવા બનીને આંખમાં અશ્રુ સારતા હૃદયમાં એક શ્રીહરિનું જ ચિંતવન કરતા થકા માંડ પોતાના સ્થાનકે ગયા. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, તે સમયે પૃથ્વી ઉપર અનેક પ્રકારના ઉત્પાતો થવા લાગ્યા.
તીક્ષ્ણ સ્પર્શવાળો વાયુ અતિ તીવ્ર વેગથી વાવા લાગ્યો, જેનાથી અનેક વૃક્ષો પૃથ્વી ઉપર પડવા લાગ્યા. અગ્નિ પોતાની જ્વાળાઓથી જાણે સમગ્ર આકાશને ગ્રસી લેતો હોય તેમ અનેક ગામોને ચો તરફથી બાળવા લાગ્યો. અર્થાત પૃથ્વીના તળિયાથી ઉપર આકાશ પર્યંત જાણે અગ્નિની જ્વાળાઓ બળતી હોય તેવી ભીષણ ગરમી પડવા લાગી. આકાશમાં વજ્રપાતના ધ્વનિ થવા લાગ્યા. પૃથ્વી ઉપર ઉલ્કાપાતો થવા લાગ્યા. કોઈ સ્થળે તો પાષાણની વૃષ્ટિ પણ થઈ, કોઈ સ્થળે રુધિરની વૃષ્ટિ થઈ. એ અવસરે મનુષ્યોના હૃદયમાં એકાએક ત્રાસ ઉત્પન્ન થયો. સાધુઓના મન પણ એ જ ક્ષણે ઉદ્વેગથી ઘેરાયા. આકાશમાં ગ્રીષ્મકાળનો સૂર્ય પણ હવે નિસ્તેજ થયો. ભાવિ અપ્રિય થવાનું સૂચન કરનારા ચિહ્નોથી ભક્તજનોના ડાબા અંગો ફરકવા લાગ્યા અને સ્ત્રીઓના જમણા અંગો ફરકવા લાગ્યા. આવા એકાએક ઉત્પન્ન થયેલા ઉત્પાતોને જોઈને તેને જાણનારા પુરુષો આ સર્વે ભગવાન શ્રી હરિના અંતર્ધાનના નિમિત્તને સૂચવનારા ઉત્પાતો છે તેમ માનવા લાગ્યા. હે રાજન, સંવંત 1886ના જેઠ સુધી 10મી ને દિવસે પ્રાતઃકાળે ભગવાન શ્રી હરિએ સ્નાન કરીને આહ્નિક વિધિ પૂર્ણ કરી. બ્રાહ્મણોને ગાય આદિકના દાનો આપ્યા. ત્યારબાદ પુનઃ સ્નાન વિધિ કરીને ધોયેલા પવિત્ર શ્વેત વસ્ત્રો પરિધાન કર્યા. ભાલમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું અને ગાયના છાણથી લીંપેલી પૃથ્વી પર દર્ભ અને તલને પધરાવીને એ પવિત્ર ભૂમિ ઉપર શ્રી હરિ સિદ્ધાસન વાળીને બિરાજિત થયા. નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિને સ્થિર કરી પોતાના મહાપ્રતાપનો આવિષ્કાર કરીને પોતાના સ્વરૂપમાંથી અદર્શનીય મહાતેજ પ્રગટ કરીને સ્વસ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. એ સમયે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી આદિક સંતો ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં જ હાથ જોડીને ઊભા હતા. હે રાજન, તે જ સમયે આકાશ માર્ગેથી ભગવાન શ્રી હરિના અક્ષરધામમાંથી પધારેલા પાર્ષદો તથા બ્રહ્માદિક દેવતાઓના 3 કરોડો વિમાનોની એકાએક હારમાળા સર્જાઈ અનેક સંતો ભક્તોને તેના દિવ્ય દર્શન થયા. દિવ્ય અક્ષરધામમાંથી પધારેલા અક્ષર મુક્તોએ દિવ્ય ચંદન, પુષ્પ અને વસ્ત્ર અલંકારાદિક દિવ્ય ઉપચારોથી ભગવાન શ્રી હરિની પૂજા કરી અને ધામમાં પધારવાની સ્તુતિ કરી. તે સમયે ભગવાન શ્રી હરિ તેઓની સાથે સંવંત 1886ના જેઠ સુધી 10મીના દિવસે આ લોકમાંથી અંતર્ધાન થઈને સ્વધામમાં પધાર્યા. પોતાના માર્ગમાંથી પસાર થઈ રહેલા ભગવાન શ્રી હરિની અતિ ઉત્સાહપૂર્વક મહા ઉપચારોથી પૂજા કરીને બ્રહ્માદિક દેવોને મહાન ઉત્સવ થયો અને તેઓ દુંદુબી આદિક વાજિંત્રોનો મહાધ્વનિ કરવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રી હરિનું પૂજન કરી રહેલા બ્રહ્માદિક દેવતાઓએ વધાવેલા ચંદનના બિંદુઓ અને પુષ્પોની પૃથ્વી ઉપર વૃષ્ટિ થઈ અને તે પદાર્થો પૃથ્વી ઉપર ક્યાંક પડેલા દેખાયા. બ્રહ્માદિક દેવતાઓએ પ્રથમ અતિશય ઉજ્જવળ અને ઘાટા મહાતેજનો પુંજ નિહાળ્યો અને ત્યાર પછી તત્કાળ તેઓની દ્રષ્ટિ આગળથી ભગવાન શ્રી હરિ અક્ષર મુક્તો સહિત અદૃશ્ય થઈ ગયા. ભગવાન શ્રી હરિના સ્વરૂપમાંથી અતિશય તેજપુંજ નીકળતો હોવાથી કોઈ પણ જોઈ શકતું ન હતું. પછી જેમ વીજળી અદૃશ્ય થાય અથવા દીવાની જ્યોત જેમ અદૃશ્ય થાય તેમ મનુષ્યોથી પણ જોઈ શકાયું નહીં, તેમ ભગવાન શ્રી હરિના સ્વધામ ગમનને
કોઈ જાણી શક્યું નહીં. તે જ શાંત થયું. તે સમયે ભગવાન શ્રી હરિની સમીપે રહેલા નિત્યાનંદ સ્વામી આદિક સંતો ભગવાન શ્રી હરિની મૂર્તિના જ દર્શન માત્ર પામીને અતિશય વિસ્મય પામ્યા. શ્રી હરિએ ધારણ કરાવાયેલા હૃદય શક્તિથી ધીરજ ધારણ કરીને તત્કાળ ઉચ્ચ સ્વરે ભગવાન શ્રી હરિનું નામ સંકીર્તન કરવા લાગ્યા. હે રાજન, નામ સંકીર્તનનો ધ્વનિ સાંભળીને સર્વે સંતો ભક્તો શ્રી હરિના નિવાસ સ્થાને દોડી આવ્યા અને શ્રી હરિને અંતર્ધાન થયેલા જોઈ અતિશય કરુણ રુદન સાથે બહુ જ વિલાપ કરવા લાગ્યા. ત્યાર પછી તે સર્વે ભક્તજનો ભગવાન શ્રી હરિના અસાધારણ સંકલ્પથી ધીરજ ધારણ કરીને શોક રહિત થઈ ઉચ્ચ સ્વરે નામ સંકીર્તન કરવા લાગ્યા. તે સર્વે ભક્તો ભગવાન શ્રી હરિના અનેકવિધ આશ્ચર્યકારી ચરિત્રોનું સ્મરણ કરતા કરતા અને કીર્તન કરતા થકા મહાદુઃખથી દિવસો પસાર કરવા લાગ્યા. હે રાજન, અખંડ મૂર્તિ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય અને તિરોધાન તો એક લીલા માત્ર જ છે. તેમ તમે જાણો. ભગવાનની આ પ્રાગટ્ય અને તિરોધાન લીલામાં અસુરો મોહ પામે છે, પરંતુ ભગવાનની યોગ માયાના પ્રભાવને જાણતા તેમના ભક્તજનો ક્યારેય પણ મોહ પામતા નથી. જેવી રીતે નટની માયાને જોનારાઓને મોહ થાય છે, તેની કરામતને જાણનારાઓને તેમાં મોહ થતો નથી. તેવી રીતે ભગવાનની યોગ માયાના વૈભવને જાણતા તેમના ભક્તજનોને ક્યારેય મોહ થતો નથી. આમ આપણે શ્રી હરિની તિરોધાન તિથિ નિમિત્તે તેમના ચરિત્રોનું યથાયોગ્ય યશોગાન કર્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.